વડોદરાના રાજમહેલ રોડ સ્થિત દયાળબાવના ખાચામાં જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા 68 વર્ષોથી આયોજિત પારંપરિક ગરબા મહોત્સવમાં આ વર્ષે મારી દીકરી મારા આંગણે બેટી બચાવો બેટી પઢાઓની થીમ આધારિત નવરાત્રી મહોત્સવનું આયોજન કર્યું હતું। છઠ્ઠા નોરતે રાત્રે વિવિધ વેશભૂષા સાથેના ગરબા યોજાયા હતા। યુવાનો યુવતીઓ અને ભૂલકાઓએ દેવી દેવતાઓ અને વિવિધ સંપ્રદાયોને દર્શાવતી વેશભૂષા પહેરીને ગરબે ઘૂમ્યા। અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિત સ્થાનિક કાઉન્સિલરોએ શેરી ગરબા રમતા બાળકો, યુવાનો, યુવતીઓ અને રહેવાસીઓનો ઉત્સાહ વધાર્યો હતો તેમજ આયોજકોને આવા પારંપરિક સુંદર ગરબાનું આયોજન કરવા માટે શુભેચ્છા પાઠવી હતી। નિકિતા પટેલ, હું આજે લક્ષ્મીજીનું સ્વરૂપ બની છું। બીજી મારી ફ્રેન્ડ છે, એક કાળકા માતા છે, એક અંબા માતા છે, એક સરસ્વતી માતા છે। એવા ડિફરન્ટ ટાઈપ્સના માતાજી બન્યા છે। અમે આજે અહીંયા શેરી ગરબામાં જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળમાં વેશભૂષાની હરીફાઈ હતી, એમાં અમે આજે આ સ્વરૂપ બન્યા છે અને અમે લોકો છેલ્લા 30 વર્ષથી અહીંયા જ ગરબા રમીએ છીએ અને આ ગરબા મંડળમાં 68 વર્ષથી ગરબા અહીંયા થાય છે। અને ઓકે, અહીંયા ગાડી છોકરીઓની એટલી સેફટી છે અને ખેલૈયાઓનું ધ્યાન રાખીને રેડ કાર્પેટ પાથરવામાં આવે છે અને આ મંડળનો કોન્સેપ્ટ છે મારી દીકરી મારા આંગણે, બેટી બચાવો બેટી પઢાઓ। મારું નામ પ્રાચી પટેલ છે। જય શ્રી અંબે। હું અહીંયા 21 વર્ષથી ગરબા રમી રહી છું। આપણી છોકરી આપણા આંગણે એનું સ્લોગન છે ને અહીંયા એ પ્રૂફ કરે છે અહીંયાના કાર્યકર્તાઓ। અહીંયા એટલા સરસ ગરબા થાય છે, એટલું સરસ ધ્યાન રાખે છે, કાર્પેટ પાથરે છે કે છોકરીઓના પગમાં વાગે નહીં। ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જાય છે પણ અહીંયા રોડ પર અમે રમીએ છીએ તો એ કોઈ જ પ્રોબ્લેમ નથી થતો અને મંડળનો ફૂલ સપોર્ટ છે। અમે લક્ષ્મી નારાયણનું સ્વરૂપ બન્યા છે આજે। બહુ સરસ, બહુ મજા આવી।